આ ચણા પેલા બગડી ગયા હતા, પીળા પડી ગયા હતા બધા. ફ્લાવરિંગ ફૂટ બધું ટાણે કમ્પ્લીટ છે અને ચાલુ જ છે. હા બરાબર છે. ક્યાંય પીળો છોડવો છે ખેતરમાં? નહીં ક્યાંય નથી. બરાબર. સારું લાગ્યું અમને, સારું રિઝલ્ટ મળ્યું. શેમાં રિઝલ્ટ હતું? મેં ચણામાં જ વાપર્યું હતું. તમને આવું જ રિઝલ્ટ જોવા મળ્યું? રિઝલ્ટ મળ્યું હતું. તમે જોઈને જ વાપર્યું હતું. જોઈને જ વાપર્યું હતું. તમે ફૂટ જોવા મળે છે એમાં ક્યાંય પીળીઓ નથી કે જાંબલીઓ નથી કે ક્યાંય સુકારો નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા અરવિંદભાઈના કાપડિયાના ચણાના પ્લોટની અંદર આજે આવ્યા છીએ. બરાબર. નમસ્કાર. અરવિંદભાઈ, આટલું સરસ ચણાનું વાવેતર કર્યું છે. કેટલા વીઘાનું વાવેતર કર્યું છે? આ છે 12 વીઘાનું. 12 વીઘાનું વાવેતર કર્યું છે. આજે કેટલા દિવસના ચણા થયા છે? 60 દિવસના. 60 દિવસના ચણા થયા છે. બરાબર છે. તો આટલું સરસ ફિલ્ડ જોવા મળે છે, તો તમે આની અંદર શું શું કર્યું છે? આ ચણા પેલા બગડી ગયા હતા, પીળા પડી ગયા હતા બધા. હા બરાબર છે. પીળા પડી ગયા હતા. પછી 35 દિવસે આ રક્ષા અમૃત અને બ્લેક અમૃતનો છંટકાવ કર્યો. બરાબર. 35 દિવસે બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કર્યો. ચણા પીળા પડી ગયા હતા અને બગડી ગયું હતું ખેતર. બરાબર છે. તો એ ઉપયોગ કર્યા પછી શું રિઝલ્ટ જોવા મળ્યું? પછી રિઝલ્ટ એમાં થોડુંક અમને મળ્યું. પછી 45 દિવસે બીજો રાઉન્ડ મારી દીધો. બરાબર છે. થોડુંક રિઝલ્ટ જોવા મળ્યું. પછી 45 દિવસે પાછો રાઉન્ડ કર્યો. પછી શું રિઝલ્ટ જોવા અત્યારે મળ્યું? 100% રિઝલ્ટ મળ્યું છે. શેમાં રિઝલ્ટ મળ્યું તમને? ફ્લાવરિંગ ફૂટ બધું ટાણે કમ્પ્લીટ છે અને ચાલુ જ છે. હા અને સીણા સારામાં સારા થઈ ગયા છે. બરાબર છે. ક્યાંય પીળો છોડવો છે ખેતરમાં? નહીં ક્યાંય નથી. બરાબર છે. તો આજે 2 રાઉન્ડ કર્યા તો ચણામાં આજ ફ્લાવરિંગ સારું છે, ફૂટ સારી છે. એકદમ ખેડૂત મિત્રો જોઈ શકી છે કે જબરજસ્ત વિકાસ છે, ફાલ છે, ક્યાંય ચણાનો છોડ પીળો નથી. બરાબર. તમારું જોઈને આ ભાઈઓએ બી બધાએ નજીકના જ ખેતરવાળી એમને બી વાપર્યું હશે. તમને કેવું લાગ્યું બ્લેક અમૃત રક્ષામૃતનું? સારું લાગ્યું અમને, સારું રિઝલ્ટ મળ્યું. શેમાં રિઝલ્ટ મળ્યું? આ બ્લેક અમૃત ને રક્ષા અમૃતમાં. ચણામાં. બરાબર છે. તમે કેમાં વાપર્યું હતું? મેં ચણામાં જ વાપર્યું હતું. તમને આવું જ રિઝલ્ટ જોવા મળ્યું? રિઝલ્ટ મળ્યું હતું. તમે જોઈને જ વાપર્યું હતું. જોઈને જ વાપર્યું હતું. તમે કેવા વાપર્યું? અમે ચણામાં જ વાપર્યું છે. હા અને પીળા પડતા હતા એમાં બહુ સારું રિઝલ્ટ હતું. બરાબર છે. તમે કેમાં વાપર્યું? મેં ધાણામાં માર્યું. ધાણામાં માર્યું. એમાં શું રિઝલ્ટ જોવા મળ્યું? એમાં ફૂટ ને ફ્લાવરિંગ ને સરસ દેખાય છે. ફૂટ અને ફ્લાવરિંગ સારું દેખાય છે. તમે શેમાં વાપર્યું કાકા? ચણામાં. એમાં રિઝલ્ટ કેવું તમને જોવા મળ્યું? સારામાં સારું. તમે કેમાં વાપર્યું? આપણે ચણામાં. ચણામાં. તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું? રિઝલ્ટ મળ્યું છે. બરાબર છે. જેવી રીતના ખેડૂત મિત્રો જોયું કે આજુબાજુના જ બધા ખેતરવાળા ખેડૂત ભાઈઓએ બી જોઈને વાપર્યું અને સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. તો આટલી દવાની સરસ માહિતી તમને કોને આપી? અમને વિસાવદર છે એગ્રો રૈયારા. બરાબર છે. જે આપણે આજ રોજ ઉભા જ છે કે સાગર ડાઇનિંગ હોલની સામે રૈયારા જેગરો વિપુલભાઈ. તો વિપુલભાઈ, તમે બધા ભાઈઓને બ્લેક અમૃત રક્ષામૃતના 2 રાઉન્ડ મરાયા, ચણા પીળા પડતા, તો તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું? સારામાં સારું અત્યારે રિઝલ્ટ છે. બરાબર. તમે બી ખેડૂત મિત્રો બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કરો. માત્ર 50 રૂપિયાના પંપની અંદર બ્લેક અમૃતનો 20 રૂપિયાનો પંપ અને 30 રૂપિયાનો રક્ષામૃતના 50 રૂપિયાના પંપની અંદર 2 વખત ચણાની અંદર ઉપયોગ કર્યો અને સારામાં સારું આજ જે નવી ફૂટ જોવા મળે છે એમાં ક્યાંય પીળીઓ નથી કે જાંબલીઓ નથી કે ક્યાંય સુકારો નથી અને જબરજસ્ત ફ્લાવરિંગની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે. અચૂક બ્લેક અમૃત અને રક્ષામૃતનો ઉપયોગ કરજો. આભાર.